मम्मी एक सरप्राइज है અમારે મેન વાત તો અમારા માં જો રોવી मानी અમની ઘણો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી. તો જો મિત્રો અમે અત્યારે બરોબર 12 વાગ્યા અહીં તો 12 વાગ્યાના સમયમાં અમે સવારનો પાળ્યો તો હજી બાકી હતો એ ને વહેલો આવી ગયો હતો તો બી અમે અત્યારે ધૂમ બરોબર ઉગડ્યો છો. તો હું આવી જ્યું હીડે ચમકે ગરમીમાં નહોતું ટકાતું એટલે ને જે જયપાલના પપ્પા અહીં એ મહિપાલના પપ્પા બે આજે પોણી વાળે અહીં તો જેટલો ધૂમ હે ચમકે લાઈટ હમણો હે એટલે પોણી વાળવાનું ચાલુ હે ને આ ઉપર વાદળું દબાઈને હેર્યો છે આપુર તો આવા ઉડ્યું કર્યું હે જે નેસે ઘેર એમ કીએ અહીં તો એ પોણી વાળવાનું ચાલુ હે પર આજે કડી ધૂમ પડ્યો. ગરમી બી એટલી હે ધૂમ બી એટલું હે તો હું તો હીડાઈને બેસી જ્યું ચમકે નેક કરી આલી ને બે પાળા બી બોધી આલ્યા એમ કરીને ને એ તો વાળે અહીં પછી થોડીક વાર એ વાળી પછી થોડીક વાર ઊંઝી પાછી રીતે આપણે ખાવાના બદલે કડી તોડ મહેનત કરી શિયાળામાં એવી જ રીતે અમે ઉનાળામાં આપણે 5 મિનિટ વેટ કરીએ થોડી ગરમીનો ની તોપનો તો આપણો ઢોરો અહીં એ સુમાહાનો વ્યવસ્થિત સાર ખાઈને થોડો કાઠરી એમ કરીને પાછી આપણી જાતને તો ચમકે આપણે ખેતી કરવી સાર કરવી આજુ કરવું પેલું કરવું સુમાહા બદલે શિયાળા બદલે ઉનાળા બદલે આ સિસ્ટમ ગોઠવેલી છે એટલે એમની એમ કોમ કરતો આપણો સમય જતો રહે ને હમણાં પછી કે અહીંયા લગ્ન સિઝન આવી જાય 1 મહિનો 2 મહિના લગ્ન સિઝન મરી જાય પાછું આવી જાય ખાતર નાખવાનું ને આ ખાતરી આવી જઈ ને આ તે ને એમ કરતા પાછા આવી જાય સુમાહામાં ફેરી. મિત્રો હવે મારે પોણી વાળવાનો વારો આવ્યો ચમકે છે જયપાલના પપ્પા એ બી જાય ચમકે ધૂમ પડે એટલે તો આજે ધૂમ પર એટલી હોય ને ગરમી પર એટલી તો જુઓ હોય કે કૂવાનું પાણી આવે ને જે કાલે અમે રીલ બનાવી હતી ને એ રીંગનું પાણી આવે તો આ જુઓ આટલું પાણી આવે ભરાતું તો આ હે ને ફોડિયા લઈ એવું કોમ કરવું પડે તો જો 2 જણો હોય તો એકાકનું કોમ કરીએ ચમકે પેલું થાકી જાય આપણો ઘરવાળો થાકી જાય એમ કરીને આપણે ગમે તે આગળ ટોપો એક કરીએ જેવી રીતે આપણે બાપાને ઘેર આપણો બાપ હોય ને એની આગળ આપણે ગમે જેવું કોમ તો કરીએ ચમકે મારો બાપ એકલો શું કરે એમ કરે તો હારીમાં આવીએ તો ઘરવાળા આગળ કોમ કરવું પડે ચમકે એણોની બી મદદ કરવી પડે એ બી કોક બાપનું સીયું હોય ને એટલા બદલે આજે એણાની બી હાલત જેવી થઈ ગયા જેમ કે હવે વાઢ્યું ને તો આટલી બધી ગરમીને કે ધૂમ નતો બેઠ્યો નહીં આજે પોણીને બદલે બેઠ્યું હોય જેમ કે લાઇટ ગળીમાં જતી રહે તો ફેરી જાય એમ કરીને તો આ જો બગલો હોય ને શાલથી મિલતો પાળીઓ ફોડિયાલી એમ કરી બધું તો આટલું જ વાળવાનું કે બંધ કરવાનું કે બધું હોય તો જો એ બી થાકી જાય એટલે હવે કહેવાના સિસ્ટમ કે મેં આજે ના કીધું કે તમે કોણ તાણી જ ઘેર આપજો તમને જાણી મરજી થાય ને તાણી હે આટલું ઘણું આવી જવા દો કે ઓમો આવી જવા દો હું કા બંધ કરી હતી ટકા ધૂમો જો મિત્રો હવે 2 વાગ્યા અહીં તો 2 વાગે લાઇટ જી હે હવે હું શું ઘેર તો ખોડિયું 2 ખંભે મેલી હાથમાં ખાડો લીધો ઘેર જવાનું વારું આવી ગયું તો આજે તો સવારનો આવેલો મેં પૂરું દંજોણા વાડામાં રહી એટલું પાઈ હવે થોડુંક રીજ્યું હે તો કાલે હવરમ વહેલો આવી જાઉં તો પછી પૂરું થઈ જાય તો આપણે જઈએ ઘેર ચમકે હોય જયપાલના પપ્પા ખાડો પર ભૂલી જાય આવી તો આ ખાડો લીધું તો જો એનો ખાડો મારો ખાડો બદલી લીધો હવે જઈએ ઘેર જેમ કે પૂરો પરિવાર હાથી હતો પર જેમ ધૂમ સડ્યો એમ પૂરો પરિવાર નાહી જો હું એકલી જ હું જેમ કે હું નાહી જઉં તો મારે આખું કોમ ઉભરી જાય એટલા બદલે તો ગમે એટલું ધૂમ પડે ગરમી પડે પર જે કોમ હાલમાં નિપટાવવાનું હોય ને એના ઠીકણે મારે ઉભરી જવું પડે તો મારું કોમ હેડી જાય જો મોરું ફેસ મળી હજુ दोस्तों मोलू है जो જયપાલના પપ્પા ને કોઈની કોઈ કોમજભાઈ દી જણે આ તો મની લાઈની એમને આ ઘરનું કોમ નહીં આ સોશિયલ મીડિયાનું ને હર કોઈ પૂરું મારા પર હતું
કે હું હતું કોણ જાણે એ વાતનું કશું ખબર જ નથી પડતી. જેમ કે જે ઘરનું કામ ખતમ થાય ને તો આજે હું કામ કરી જોઉં, જેમ કે ખુદ એ કામ કરવા લાગી જઈએ એટલે પછી આપણે તો બેસી રહેવાનો કોઈ ઉપાય જ નહીં બને. તો આ જો હું કામ કરી હું તમને બતાવું હું તો અહીં કે લીટી કમની આઈડિયા અહીં જો વિડીયામાં પણ હો મુથી જોતા એટલું કામ કરી હમણાં. જેમ કે સિયા મોટાથી જાય તો કાલે હું કરી એમ કરી અને હમણાં હું ભેગું કરવા મળ્યું એમ લાગે ને એવી જ ચિંતા છીએ ને. તો જો મિત્રો જે આપણો નાનો પરિવાર હોય તારની જ આપણે સોચ કરીએ તો આપણો પરિવાર આપણા બરોબર થતે થતે આપણે આપણા પરિવારની લાઈફ સુધરી જાય. હું એક વાત કહું એના બદલે દેખ, અમે ભણતા ને તાણ એક દોહો આવતો, કલ કરે સો આજ કર, આજ કરે સો કલ કર અપ कल करे सो आज कर, आज करे सो अब कर, परलय पर होगी तो बहुरी करोगे कब. मतलब काले करवानो भाई આજે કરવાનું, આજે કરવાનું, હમણાં કરવાનું, હમણાં કરવાનું, તરત કરવાનું. કે પરલય મતલબ ભેગું થઈ જાય તો તું ચાણી કરી રહી એવું કોમ હે. એ થોડું થોડું કરો ને એ તો ભેગું નહીં થાય. થોડું થોડું કામ કરતું બી રહેવા પડી ખબર. મતલબ થોડું થોડું કરો તો પરિવાર બદલે ભેગું થાય ને જે થોડું થોડું કામ કરો તો ભેગું નહીં થાય. એમ આજે કરીએ ને કાલે કરીએ ને એમ કરો તો નહીં મેળાવે. રોજ નવું થોડું થોડું જે આગળ આવે એ કામ કરતું રહેવાનું. તો તમે શું કામ કરો હમણાં? બસ હવે હે કે રોપીએ અહીંયા ભેડા ચમ કે સિયોન ને હાલ સાલ થઈ ગઈ બરાબર. તે સોર અને ટિફિન બનાવવું પડે ને વહેલું તમારે તવા થવું પડે બરાબર. એટલે થોડુંક મારે જે બેડા રૂપાના હતા ગવાર રૂપાના હતા એ બધું ઘોડાવવાનું તૈયાર થઈ ગયું. તો હવે છે કે એ કંપની મેળવી હોય ને આપણે થોડા ભેડા તો રોપાઈ જાય પણ ગવાર બાકી. તો આયરા ગવાર તો આ જો 50 રૂપિયાનું એક પેકેટ, 100 રૂપિયાનું 2 પેકેટ લાવ્યા હતા. પછી જે ઉનાળાના ધણા થઈ તો ધણા બી વણ્યા નહીં પણ હજી નાશા થઈ. જેમ કે જે પહેલાં ગવારની ભેડા રોપી દે છે અમારા જયપાલના પપ્પાને છે ને વધુ પડતું જે આપણે મોગન દાળ ને એવું બધું ગમે તે રહેતી હતા ને હલકું હડ્ડીની પારમી લઈ જાય એમ કરીને તો ઘરમાં ગબડું થાય એટલા બદલે તો એણોને થોડું એણાને મતલબ એણાને મોહ બધા આખા પરિવારને ખાવા મળે. જેમ કે એ બી કે ઉનાળો આવ્યો હોય આપણને આ ગમે તે સબ્જી બજારની લાવીએ તો નહીં પાલવે. એના કરતાં આપણે પોણી હે જગા હે બધું હે તો એના કરતાં આપણે ખુદ કરો ખુદ કરીને ખો તો તમને થોડું શરીરના અંદર રાહત મળે એવી રીતે. તો કાલે જો તો અમે બજારમાં તો બેડા ગવાર બધું લઈ આવ્યા બધું લાય ને જે રેગણીઓ હતી એ પર પહેલાં રોપી હતી. કેમ કે સુમાહામ રેગણી નહોતી સી તો હિયાળામાં રોપી હતી. તો હિયાળામાં મરચું ને રેગણી બધું કમ્પ્લીટ રોપ્યું હતું. તો આ વખતે જે હવે ઉનાળાનો સમય આવ્યો ત્યારે બધું રેગણી અને મરચું ને બધું લાગવા મળ્યું હતું. બધું આરામ થકી સબ્જીનું ઘરમાં હેઠે. તો આપણે જુઓ આદમીને તો અમે ગમે તો આદમી આપણું સપોર્ટ કરે વાત સહી છે પણ આપણે બૈરાનો અવતારે એવું જીવન છે કે જે ઘરના અંદર આપણે ખેતરમાં જઈએ વાડામાં ગમે જેવું કામ કરીને આવીએ તો આપણે પહેલું શું વિચારીએ ખબર આજે હું રોજ નાલ્યું સીઓને આજે સારું શાક નહીં આવે ઘરવાળા લઈ નહીં એવું બધું. એટલી તો કોઈ બી બુન હોય કોઈ બી ભાઈ હોય ગમે તે હોય તો બધાને મળે નહીં. ઘરના અંદર વાડી હોય તો વાડીમાં હું થોડું આપણેથી કહેતા કે તમે 100 રૂપિયાનું લાવો 2 રૂપિયાનું લાવો 10 રૂપિયાની બી પડીકી મળે બજારમાં તો હારા મનું ભેડા ગવાર લાવીને આપણે એક ચાયડી કરી મેળવીએ આપણા ગામડાની રીતે તો આપણો પરિવાર બી સુખી ખાય ને આપણે 10 રૂપિયા બસી. જેમ કે હાલાકી હમણાં તો આ નીલ ગાયો ને આવું બધું છે ને તો આ વાડીઓમાં તો મિલ્ક પૂછતી જેમ કે હુડિયું કર્યું હોય ને તો બી અમે રખવાડી રહી છતાં હુડિયું રહે પણ આટલું ગોર પહોંચ હતું જયપાલના પપ્પા કે આટલું આમ કરવું તો શાક કરવાનું ઘેર છે. જેમ કે સીવાનું ટિફન ને આ ને તે બધું ઘણું મોંઘું પડી જાય એટલા બદલે તો હમણાં તો રોપીએ અહીંયા પણ હજી કમ્પ્લીટ ઉજે પછી જાણી સબ્જી પહેલી સબ્જી બનાવવાની થાય એ દિવસથી બી આપણે વિડીયો બનાવીએ. જેમ કે વલોગ તો અમારું કોમ છે વલોગ બનાવવાનું એટલે વલોગ તો બનાવવું જ પડે. ખાવાનું થોડું લેટ ખવાય તો ચાલે પણ જે મહેનત કરીએ ને એની મહેનતમાં જીવ ગાલીની મજૂરી કરવી પડે એટલા બદલે. તો આજે જયપાલના પપ્પા કહેતા કે જે આપણે સોંગના લગ્ન સોંગ કર્યું હતું એ લગ્ન ગીત કેવું લાગ્યું તમને એ બધું પૂછવાનું કીધી તો હું તમને બધાને પૂછું કે જે અત્યારે તો તમે 12 ઘંટા તો લગ્ન સોંગ હોભળ્યો જે લગ્ન ગીત તમને હોબળતે જેટલોની આનંદ થાય છે જેટલી ખુશી આવે છે ની કના ગોમ થકી તમે જે મારું ભજન હોય લગ્ન સોંગ હોય એમાં વધુ જ પડતો જે મારા વિડીયાની રાહ જોઈ રહેતું એવું કોણ માણસ છે તમે કોમેન્ટ કરજો. જેમ કે ઘણા ભાઈઓ એમ કહે કે અમારે તો અમારા ઘરવાળી તો તમારા જ વિડીયો જોવે અમુક ભાઈ ભેગા થઈ તો એમ કે ના મારા સોરો તો તમારા જ વિડીયો જોવે. તો આજે ભાઈઓની કોમેન્ટો તો રોજની આવે પણ એક
જે મારી બુન્યું જોતી હોય ને બુન્યુંના વતીની કોમેન્ટ તમે વ્લોગમાં કરજો કે આ ગોમથી અમે તમારો વ્લોગ જોઈએ અહીંયા એમ. ને એક વાત એ છે કે જે એક ભાઈ અમને એવું કહેતા કે તમે એક સિંગર બન્યા, એક કલાકાર બન્યા, તમારી સ્થિતિમાં તો તમને એમ લાગે કે અમે દુબળે હમોટો છો એમ, પર અમારા મનમાં હે તો અમને એમ લાગે કે જે અમારું સિંગર હે, અમારું ગાયકકાર સોમી કોટવાળ એ અમારા બદલે હાવ મોટો હી એમ. તો જો મિત્રો તમારો દિલના અંદર મોટો ગણાઈએ અહીંયા તો ભગવાનનો આભાર હે, કેમ કે તમારો બધાનો ધન હે કે તમારી બધાની ખુશી થકી મારી ખુશી હે ની ચો સોમી કોટવાળની ચો મારા સબસ્ક્રાઈબરો બધા જે મારા સબસ્ક્રાઈબરો જે મારા હગા હોદરા હે એ બી ઘણો મને સપોર્ટ કરી એટલા બદલે. તો જે ડુંગરામાં લાકડા લેવા જઈએ ને એ વાતની વાત કરીએ તો જે લાકડા લેવા જતા ને તારે અમને એમ કહેતા કે સ્વામી તમે લાકડા વેણવાવાળો વિડીયો બનાવો ને તમે ઘણું ખરાબ લાગે એમ. તો જો મિત્રો હમણાં એ સમય આવી ગયો કે જે ગેસના બાટલા 4,000 થવા મળ્યા ને એ વખતે એટલી ક્રીલીઓ આવતી કે જે આપણે ગોમડોનું રિલેશન બતાવતા હોય એ વખતે અમે વિડીયો બી બનાવવાના હતા. પણ તમે પહેલાં એમ કહેતા લાકડાવાળી શરમ આવે એટલી પર હમણાં જે લાકડો જે શરમવાળી ચીજ હોય ને એ જ ચીજ આપણને ઉપર લાવે એટલા બદલે તો લાકડો વેણવા જવાનું કોઈ મહત્વ એવું થી કે આપણને શરમ આવે એમ. જેમ કે આપણે તો વગડામાં રહીએ ગોમડોનો લોકો અહીં આપણે લાકડો થકી શમશાનનો બળીએ તો એ આપણે લાકડો જ જોઈ હાથે લાકડું તો હંમેશા સાથે એટલે લાકડાની હંમેશા નહીં ભૂલવાનું ને. હું તો ગમે તેમ પર એક લેડી છું ગોમની, આપણે કિશનભાઈની બેટી હું એટલે લાકડા લાવવા પડે, પોટલા ભરવા પડે, બધું કરવું પડે. આ તો તમારા બધાની ખુશી થકી મનોરંજન બધાની ઓમ આનંદ ભર્યું એટલે સોંગે લાવીએ ને ભજને કરીએ ને વલોગે ભણીએ બધું કરીએ તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. ને હા મિત્રો એક વાત તો હું સરળથી તમને કહું કે જે આપણે લગ્ન ગીતમાં તમે વલગમાં કોમેન્ટ કર્યો અથવા લગ્ન ગીતમાં કોમેન્ટ કર્યો કોઈ બીમાં કોમેન્ટ કર્યો તો પ્યારી ભરી કોમેન્ટ કરજો, તમારા ગોમનું નોમ બી બતાવજો ને તમારું બી નોમ બતાવજો. તો એ નોમના આધાર થકી અમે મારું હગું હોયથી એમ તો થી મારું હગું તો તમે પણ તમારા હગો છો તો તમે મસ્ત બંધ કોમેન્ટ કર્યો તો હું એ કોમેન્ટનો બી એક વિડીયો બનાવી કે વણા ગોમથી આજે ભાઈ હે ને આવી કોમેન્ટ કરી હે તો તમારી કોમેન્ટનો બી જરૂર થકી હું વિડીયો બનાવી. પણ ના હું બેટા एक सरप्राइज बोल क्या है वो बताड़ो है बहन और बेच जान હું લાયો બતાઈ દે. आई रू सरप्राइज વાહ જોખો ઊન પી લાયો सेकंड प्राइज સેકન્ડ मार बे થઈ ગઈ પર વાહ. બી થર્ડ પ્રાઇઝ નહીં મળી હતી સેકન્ડ પ્રાઇઝ ની. ઠીક है આપણે મમ્મીને બતાઈએ સોન હા હે કે સોન બતાઈએ ને લેટ મારા સોલામ કલ દે સોલામ હેડ ચલો અંદર. मम्मी एक सरप्राइज है. હું સરપ્રાઈઝ હે हाँ લાયો મારા જીવો એમ ભણવાનું હે બેટા. તો હું આવ્યું છે ચમ આવ્યું ને તમે વિડીયો બનાવો હો કોક બોલો મારી મહેનત છે આ સિયાજી મને સક તમારી મારી એવું ઘણું દુઃખ બેઠું મને ખબર હે આજ ઓય આમ કરું તો ઓય હો બે પૈસો આવે મારે સેન ફીસ ભરે ઓય હો પૈસો આવે મારે સેન ફીસ ભરે ઓય નેહાળ મજા હે તો આજે આજુ લાવવું પડે કાલે લાવવું પડે કાલે મમ્માને ઘેર જતા તો આજુ કરવું પડે પેલું કરવું પડે એમ કહીને એક રૂપિયો ભેગો કરી ને હું ઓછું પહેરું લોકો મને મેળો મારી કે બેન પગમાં મોજડી જૂની થઈ જઈએ તે નવી પહેરો એમ. પર મિત્રો જે મોજડી નવીથી પહેરતી ને હું ફાટેલી પહેરું એનું કારણ હે કે જે ફાટેલા લુગડીની ગેડે મો બાપે આપણને શરમ નહીં આવે. પર આપણો પરિવાર હે આપણા પરિવારની હારી સ્કૂલમાં ભણાઈ હું ને એની હારા લક્ષણ વાલ્યું તો આપણે સીઓ આવું કોઈક આપણે સારું લીની આવી ને એમની નિહાળમાં હું મળે ને આજે 1% વધ બની જાય ને આપણું સીવું કોક ઇનામ લીન જીતીને આવે ને તો આપણને એમ દિલની એમથી જાય કે બસ વહેલું આપણે હમણાં અમે 100 વાગતાનો ઉઠીએ તો એટલું તો થોડું લેટ હે પર 4 વાગતાનું હિયાળાનું બેહોને બદલે ઉઠવાનું
તો આ તો બેહોને બદલે તો નહીં એણોને બદલે મેં બેહોથી રાશી હું એણોને બદલે 4 વાગતાની ઉઠીએ મારા હાહુમાં મારા હાથી ઉઠી એ જો ગંદનું પોણી મેલી તો અમે ખાવા બનાવીએ અમે પોણી મેલ્યા તો જો ખાવા બનાવી એમ કરીને આજે મૈપાલની ભણાયો તો મૈપાલ પોરે લાવ્યો તો પોરે ચી લાવ્યો તો એ બી બતાવો ઊનનું પોરનું ભેગું કરીએ છે પણ મારા સાહેબ મેં કીધું કે બેટા એક વાર ગમે તે આપણની સ્કૂલમાં હું હારા પ્રેઝન્ટ બનાવી અને આલી તો એ કોઈ માન્યતા નહીં થાય હર વર કોશિશ કરતી રહેવાની કે 1% આગળ વધતું જવું જોઈએ એમ ચમ કે બેટા રોજની દની સીડી સડવાનું હોય એમ કરીને તો મારું સીઓ રિઝલ્ટ જોવાને તો જો આ વખતે ચમ કે થોડું મેથમાં એની પ્રોબ્લેમ હતી તો અમને ખુલ્લામાં જ કહેતો કે મમ્મી મેથમાં પ્રોબ્લેમ હે તો જીચમ કરવું એમ તો મેં કીધું કે બેટા જો કોઈ હિખીનથી આવ્યું તને વિશ્વાસ હે નહીં અમારી મહેનત હે તો અમને તો વિશ્વાસ છે તને વિશ્વાસ ઉડ્યો હોય પણ અમે મજૂરી કરીએ તને ખબર પડે તું ગભરાઈથી તો જયપાલના પપ્પા બી એનું તો રિઝલ્ટ જોવાને લઈને જા પછી મીન સારું નહીં જઈ તો કોઈને એમ કંઈ નહીં કાઢ્યા તો પછી કાલે સ્કૂલમાં જોતો તો કાલે તો કોઈ વાતચીત નથી શી પણ આજે સ્કૂલમાં જોતો પાછો રનિંગમાં ચાલુ છું અને અમારે સેવી નહીં આવ્યું તો કોઈ કહેવું હે સ્કૂલના બારામાં કેટલી કન્ડિશન પડે બેટા ભણવાના બારામાં કહેજે તો જો મિત્રો આજે સ્કૂલમાં ભણીને આવે તો એ નાઇટમાં યાદ કરીને હવરામાં સ્કૂલમાં યાદ કરીને જે પ્રશ્નો હોય એનો જવાબ આલે તાણી જે આગળ ખાવાનું એને ચોક જવાનું આવવાનું એ બધું તાણી કરે એવી રીતે તો હું તો ખુશ છું જયપાલના પપ્પા તો વિડીયો બનાવી શકે તો કહેતા હે મારો તો કોઈ સીઓ જ થી એમ પણ એનો બી સીઓ હે અને મારો પણ સીઓ હે તો જો મિત્રો જે મૈપાલ ઉણ સ્કૂલમાં પાસ્યું હે તો હારા % બનાયા તો ઉણ બી ઇનામ લાવ્યો હે તે એ મેલીને જોવી કોઈ મેલવાનું એમ તો જો મિત્રો આ પોર થર્ડ આવ્યો તો તીસરીમાં હતું પોર થર્ડ હતું ને ઉણા ચોથીમાં આવ્યો ઉણ સેકન્ડ નંબર હોય એટલે જો મિત્રો ઘણી અમે બી ઘણી મહેનત અમે બી ઘણું કષ્ટ સહી હોય એના બદલે એની મમ્મી બી ઘણું અમારે મેન વાત તો અમારા માં જો રોવી અમને ઘણો કષ્ટ પડ્યો હોય કેમ કે અમારે અમે ઉઠ તો વેલો તો અમારા માં વેલો ઉઠીને રોધી અમને જયપાલના ટિફિન માં બનાવી વેલો દેખો એટલી આમ ઘણું વીતી ગયું અમને તો કોઈ કીધા છે તો આજે અમે આટલા ઘણો કષ્ટ વેચ્યું હોય કેવા જઈએ તો કોઈ પારથી મોટા મોટા પહાડ અમારા પર પડ્યા છે બાકી આજે આટલું જોવા મળ્યું અમારી ખુશીમાં ઘણો ખુશી એક પ્રકારની ખુશીનો હું એમ કહેતી સારું મણીએ અહીંયા બસ ને કા ઓણની દયા થકી અમે આટલા આવી રહીએ બસ તમારો બી ઘણો સપોર્ટ મળ્યો આવો ને આવો સપોર્ટ અમને કરતા રહેજો જય માતાજી બધું તો જો મિત્રો એ તો જે મારો ઘરનો પરિવાર છે એ પૂરો પરિવાર નોર્મલ હૃદય વાળું હોય જેમ કે કોઈ બી ગમે જેવું ઘરના અંદર સારું થાય ને તેણોની જે એમની કઠિનાઈ હોય ને એ બધી યાદ આવે પર હું એટલું ઓમ મારા દિલમાં ઓમ કોઈનું ઓમ ખરાબ વિચાર નહીં આવી ગલત વાત નહીં આવે કોઈની પર એમ કે ઓમ ગમે જેવું ઘરના અંદર કોમ કરવાનું હોય તો મારું શરીર ઓમ કઠોર બની જાય જેમ કે હું ગમે જેવું કોમ કરું ઘરના અંદર મારા આગળ જવું પાછળ જવું એ બધું એટલી તો હું કઠોર હૃદય કરી ને મેં વિડીયા બી બનાવ્યા એણોની બી પાર કર્યા એમની બી એમના ઘરના અંદર સમસ્યાઓ હતી એ બધી દૂર કરી ને એમની દૂર કરતે પર મારી હાહુમાં એક વિધવા મળી હતી તો મેં હાહુમાં એમ તો મેં જિંદગીમાંથી કીધું જેમ કે જે મારા સમંશા હતા તાનું જો મા એમ કહું તો આજે માની ગુજ રાખું હું તો મારી માઈ જે મારા પરિવારને બદલે આજે એમના પરિવારને બદલે તો મજૂરી કરી ને મારો પરિવાર આજે હે ને તો બી એમનો જાતનો સીઓ હોય ને એવી રીતે ખાવા બનાવવાનું વહેલું સીઓ નાજુ જોઈએ પેલું જાય કપડાં ધોવાનું ગમે તે હોય તો વહેલા મોડી થાય તો એ કંઈ આખી એવું નહીં વિચારી કે બાઈડી આહે તાણી આજુ કરીએ એમ તો હું તમારા બધાની દયા થકી તમારા બધાની ખુશી થકી મારા પરિવારની આજે ખુશી થતો જોઉં હું તો મને એ વાતનું ઘણી ખુશી છે ઘણા ભાઈઓ એમ કહે કે તમે પાવાગઢ પણ જો હોય જો ને એમ કરીને કોમેન્ટો આવી જીજીને વિડીયા બનાવો હું ખેતી રાશી એમ કરીને તો જો મિત્રો જે હું ખેતી કરું હું એક કિસાનની બેટી હું એટલી જેમ કે જે પરાયા જઈને આપણે કોમ કરીએ તો આપણો પરિવાર છોડવો પડે આપણે હાહુ છોડવી પડે દેરોણી દેવર બધો છોડીને આપણે અમદાવાદ જઈએ તાણી આપણને 2 પૈસું કમાવા મળે એવી જ રીતે એવું વિચારી ને મેં બધી મજૂરી જોઈ એ બધી મજૂરી જોતે મને ખબર પડી કે આટલે રહેવું પડે એમ તો હું અમીરી જી હું ઘેર તો ઘેર
પર મારી જે ખેતીનું કોમ હે એ કરું, ટાઈમ મળે તો વિડીયો બનાવું, એનીથી થોડો ટાઈમ મળે તો અમે બે પૈસાની મજૂરી બી કરી લઈએ. અહીં એવુંથી કે કોઈ સિંગરનો કે કોઈ કલાકારનો કે કોઈ વ્લોગનો કે એવો કોઈ અભિમન અમારા શરીર પર આવે નહીં. ચમ કે જેવી રીતે અમારું જીવન જીવેલું હોય એ બધું અમને કષ્ટ યાદ આવે. તો જે આ નિશાની હે એ મારો પરિવાર જંદાડે અમે નહીં હું આ દુનિયામાં એ વખતે મારો પરિવાર ને તમે બધો આ નિશાની યાદ કરે એ વખતે મારો પરિવાર કોક મારી એવી વહુ પાછે એ પર તમને વિડીયો બનાવીને બતાવે છે કે જે મારી હાહુમાં હતી. જેમ કે આપણે એક તો હાહુ તો બનવું જ છે, એ તો ફરજ છે, આપણે નિયમમાં થતું આવે. તો એ બી પરિવાર આપણે સારું કરીને જાઉં તો આપણો પરિવાર ગાહે આપણી ઓણી. જેવી રીતે અમારો હારો હતા એ મહિપાલના પપ્પાના પપ્પા હતા, એણોને ભણવાની ખ્વાહિશ હતી. તો મેં એક લક્ષ્ય લીધો કે જે મારો હારો મરી જાય એણોને એક ભણવાની ખ્વાહિશ મેલીને મરી જાય તો મારા પરિવારને ભણાવીને કોક શેરડી લીધી ને મેલે ને મારા હારાનું નામ રોશન કરે એવું મેં આદેશ લીધેલો હોય ને એટલી મને એના પર થકી હું મજૂરી કરી રહી હું તો મારા પરિવારની ભણાવી રહી હું. ને તમે મને વધુથી વધુ સપોર્ટ કરજો. જેમ કે મારા સપોર્ટની જરૂરત છે, સલાહની જરૂરત થી. સલાહ તો મને ઘણો આલે અહીં પણ મને સપોર્ટ કરવામાં ઘણી કસર પડે છે. તો મને બધોથી મને સપોર્ટ કરજો. જય માતાજી. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.